એક વખતના સમયે ઠાકોરજી ભગવાન વિઠ્ઠલનાથ પંઢરીનાથ ભગવાને પોતાના ઝરકસી જામાઓને ઉતારી અને કુંભારનો કપડા પહેર્યા છે. માં લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? તો કહે છે કે દેવી, પંઢરપુરમાં મારો ભક્ત ગોરા કુંભાર, એના બે હાથ કપાઈ ગયા છે, ઠૂઠો થઈને બેઠો છે, ઘરમાં અનાજ નથી, અને મારો ભક્ત દુખી હોય તો હું સુખી કેમ થાવ? મારો ભક્ત જ્યાં સુધી જમે નહીં તો મારે કેમ જમી લેવું? ભગવાન કહે છે, મારા ભક્તના દુઃખમાં હું દુઃખી થાઉં છું અને મારા ભક્તના સુખમાં હું સુખી થાઉં છું. તો શું થયું? તો કે હું જાઉં છું એની ભારે. લક્ષ્મીજી પૂછું, ક્યારે આવશો? કઈ નક્કી ન કહેવાય, કાંઈ નક્કી નહીં દેવી, કારણ કે મારો ભગત સાવ અપંગ છે, અને જો એનું ભાંગી પડેલું કામ હું નહીં સંભાળું તો કોણ સંભાળશે સંસારમાં? લક્ષ્મીજી કહે, તો તમારા વગર હું અહીં એકલી શું કરીશ? ભગવાન કે આવું હોય તો પંચરંગી હાડી કાઢો અને કુંભારણના કપડા પહેરો. આ પંચરંગી ન્યા નહીં હાલે. કાઢવા કપડા. ભગવાને કુંભારના કપડા પહેર્યા, લક્ષ્મીજીને કુંભારણના કપડા પહેરાવ્યા, અને પોતે જે ગરુડ ઉપર બેસતા હતા ને એ ગરુડને ગધેડો બનાવ્યો. ભગવાન વિઠ્ઠલનાથે એ ગરુડને ગધેડો બનાવી, ગર્ધબ બનાવી, અને ભગવાન એ ગામમાં આવ્યા છે. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથ ભગવાન એ પંઢરપુરમાં આવ્યા. ગામના પાદરની અંદર લોકોને પૂછ્યું કે ભાઈ, તમારા ગામમાં કોઈ કુંભારનું ઘર છે? અરે હા હા, આ શેરીએ શેરીએ આયલા જાવ. એટલે અમારા ગામના ગોરા કુંભારનું ઘર આવશે. પણ ગોરા કુંભારનું ઘર છે એની ખબર કેમ પડે? કોણ ગોરા કુંભાર? તો કહે છે કે જેના હાથ કપાઈ ગયેલા, જેના ઠૂઠા હાથ છે, એ ગોરા કુંભાર છે. જાઓ તમે. ભગવાન તો લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા છે. આવીને ઓટલા ઉપર બેઠા બેઠા જે ભગવાનનું ભજન કરે, જેનું ભગવાનમાં ધ્યાન હતું એનું ધ્યાન ભંગ કરી અને ભગવાન પોતે કુંભારના રૂપમાં ગોરા કુંભારને કહે છે, જય વિઠ્ઠલ ભાઈ, જય વિઠ્ઠલ. એ ભગત, આમ જોવો ને તો ગામના કુંભારને લોકો ભગત કહીને બોલાવે. ભગત જય વિઠ્ઠલ. આંખ ખોલી, ભાઈ જય વિઠ્ઠલ, જય વિઠ્ઠલ. ક્યાં રહેવું બાપલા? ભગવાન કહે છે, અમારે તો ક્યાંય રહેવાનું ઠેકાણું નથી. અમે તો ચાલતા ચાલતા તમારી પાસે આવ્યા છીએ. અમારામાં દુષ્કાળ પડ્યો છે પ્રદેશમાં, ધંધા પાણી કાંઈ છે નહીં, ખાવા પીવાનું કાંઈ મળતું નથી. અમે તમારી પાસે આવ્યા છીએ, તમે નોકરી રાખી લો ને. અમે તમારી ત્યાં નોકરી કરવા આવ્યા છીએ, રાખશો અમને? ગોરા કુંભાર કહે છે, ભાઈ બાપલા, મારા ઘરમાં અનાજ નથી, હું શું તમને નોકરી રાખું? મારે તો હાથે નથી, હું તો કામ જ કરી. અરે અમારે પગાર બગાર ન જોઈતો, અમારે કઈ. અમે તો તમારા ઘરનું કામ કરશું, માટી લઈ આવશું, માટલા બનાવશું, એ માટલાને વેચી દેશું, અને એમાં અમને ખાલી બસ રહેવા માટે આપો, અને જેટલું પેટમાં જાય એટલું ભોજન આપો. અમારે બીજો પગાર ન જોતો કાંઈ. ઓહો હો હો, ખાલી પેટનું જ જોઈએ છે. તો રહ્યો ને બાપલા, આ તમારું જ છે. એક પડાળવાળું ઘર હતું, એમાં એને ઉતારો આપી દો, લ્યો જાવ રહ્યો. અને બીજા દિવસે ઠાકોરજીએ કામ ચાલુ કર્યું. 5 દિવસમાં આખો નિંભાણો ભરી દીધો. હવે ઠાકોરજી માટલા ઘડે, તેને વાર શું લાગે? શું વાર લાગે? આખો નિંભાણો ભર્યો, અને એવા માટલા બનાવ્યા, મેડી ઉપરથી મૂકો તોય ફૂટે નહીં. કારણ કે આ તો ભગવાનનું બનાવેલું માટલું હતું, એ થોડું કાંઈ જેવું તેવું કાચું હોય. આ તો પાકું માટલું. ગામમાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે ગોરા ભગતની ઘરે કોઈ કુંભાર આવ્યા છે અને માટલા બનાવે છે, વર્ષો સુધી તૂટતા નથી. અને લોકો એની માટે લાઈન થયો. પૈસાની ટંકશાળ થઈ ચાલુ. જેના ઘરમાં લક્ષ્મીજી કામ કરીને પૈસા ન હોય એવું બને.
ગોરા ભગતને આનંદ આનંદ થઈ ગયો. એમાં બરાબર ગોરા ભગતના ગુરુ નામદેવ એ આવે છે. નામદેવ ભગત મંદિરમાં ગયા. વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાતી હતી. ધ્યાન ધરીને જોયું, પ્રભુ ક્યાં ગયા? ઓહો, તે તો ખબર પડી કે પ્રભુ તો અહીંયા ગયા છે. નામદેવ ભગત ગોરા કુંભારના ઘરે આવે છે. આવીને પૂછ્યું કે ભગત, તારા ઘરે જે કામ કરે છે ક્યાં છે? અરે બાપજી, તો સવારમાં માટી ખોદવા માટે ગયા છે. તો ગોરા, તું એને ઓળખે છે? અરે બાપજી, મારા ઘરે કામ કરવા આવ્યા, એના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો એટલે મારા ઘરે કામ કરવા આવ્યા. એ માટી ખોદે, માટલા બનાવે, પૈસા આવે, એમાં એ થોડુંક જમે, થોડુંક અમે જમીએ છીએ. બીજું એને કહ્યું ઓળખતો નથી કઈ. હું વખાના માર્યા મારા ઘરે આવ્યા છે. તો નામદેવ મહારાજ કહે છે, ગોરા, તમને ખબર નથી, એ બીજો કોઈ નથી, આપણો વિઠ્ઠલનાથ ભગવાન છે પોતે. તારા ઘરે કામ કરવા આવ્યા છે. ભગવાન આવ્યા છે. આ શબ્દો સાંભળ્યા ગોરા કુંભારની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. મેં મારા ભગવાન પાસે માટી ખોદાવડાવી, મેં એની પાસે માટલા બનાવડાવ્યા. દોડતા દોડતા નીકળ્યા છે. જે જગ્યાએ માટી ખોદવા જતા હતા ત્યાં આગળ ગયા, પણ ત્યાં કોઈને મળ્યું નહીં. અને ત્યાંથી નીકળી અને સીધા ભગવાન પંઢરીનાથ ભગવાનના, વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરમાં ગયા અને કીધું કે જે ભગવાને મારા માટે આની પાસે કામ કરાવ્યું, હવે આ શરીર માટે જેની પાસે કામ કરાવ્યું, શરીરને રાખવાની જરૂર નથી. હવે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ કામ કરાયું વિઠ્ઠલનાથ, હવે મારે નથી રહેવું અહીંયા. આવું બોલતા બોલતા વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરના પગથિયે જઈ અને પોતાનું માથું પંડ્યા પછાડવા. એક વાર, બે વાર, ત્રણ વાર આમ કરે અને લોહીની ધારાઓ થઈ. હવે જીવવું જ નથી આવું જીવન. ભગવાનને થયું કદાચ હમણાં ગોરો પ્રાણ કાઢી નાખશે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ માજા વિઠ્ઠલ માજા વિઠ્ઠલ માજા વિઠ્ઠલ. માજાનો અર્થ છે મારા, મરાઠી શબ્દ છે માજા. ભગવાન આપણો છે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ
સંભળાય છે? જેટલા લોકોને મારો અવાજ સંભળાતો હોય હાથ ઊંચો કરો. ઓ, છેલ્લે સુધી સંભળાય છે? વાહ. આજુમાં બાજુમાં બધી સંભળાય છે? તો જેટલા લોકોને અવાજ સંભળાય છે તાળીઓ સાથે ગાઓ એકવાર. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા એવા સમયે ભગવાન પંઢરીનાથ, ભગવાન વિઠ્ઠલનાથ પંઢરપુરના મંદિરમાંથી પોતાની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને વિઠ્ઠલનાથ પોતાના હાથથી ગોરા કુંભારને ઊભો કરે છે. ગોરા ઊભો થા ભગત. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા ભગવાને પોતાના બે હાથથી ગોરા કુંભારના બે કપાઈ ગયેલા હાથને સ્પર્શ કર્યો. જેમ પાણીમાં કમળ ઉગે એમ ભગવાનના હાથના સ્પર્શ માત્રથી ગોરા કુંભારના હાથ ઉગી ગયા છે. અને એવા સમયે પરમાત્માએ કીધું કે ગોરા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા બોલ પંઢરીનાથ ભગવાન કી જય. કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચિ પ્રવર્તતે, ભસ્મી ભવન્તિ સદ્યસ્તુ મહાપાતક કોટયઃ. એક નામ માત્રથી માણસના પાપ બળી જાય છે. એની કથા સુખદેવજી મહારાજે કહ્યું કે અજામિલનો ભગવાને ઉદ્ધાર કર્યો. પછી તો ભગવાન ભાગવતજીના 10મ સ્કંદના એ પાઠ કરતો કરતો ભગવાનમય બની અને પરમાત્માના ધામમાં ગયો. ભગવાનના નામનું જેને બખ્તર પહેર્યું છે, ભગવાનના નામનું જેને કવચ પહેર્યું છે, આ સંસારમાં પરમાત્માના નામનું એક માદળિયું બનાવી અને ગળામાં પહેરવું ને, એના કરતાં ભગવાનનું નામ મોઢામાં રાખશો તો વધારે ઉપયોગી થશે. દવા મુઠ્ઠીમાં રાખો એ અસર ઓછી કરે, પણ પી જાઓ તો વધારે અસર કરે. માટે ભગવાનનું નામ તમારા જીવનમાં રાખજો વાલા ભક્તજનો. જેણે જેણે પરમાત્માના નામ લીધા છે. પછી તો ભાગવતના 6મ સ્કંદમાં ધ્યાન પ્રકરણ અને નારાયણ કવચની કથા બતાવી. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે આ ભારત વર્ષના સાધુએ દેવતાઓના સુખ માટે થઈ અને પોતાનું શરીર આપી દીધું. આટલી મોટી ક્રાંતિઓ ભારત વર્ષના સાધુએ કરી છે. ધર્મને બચાવવા માટે ભગવાને આટલું કર્યું છે. દધીચિ ઋષિએ પોતાના અસ્થિમાંથી વજ્ર બનાવી
અને ઇન્દ્રના હાથમાં ગયું ને એના દ્વારા એણે વૃત્રાસુરને માર્યો. અને એ વૃત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન, મારો ધર્મ તમારી શરણાગતિ છે, મારો પૈસો તમારી ભક્તિ છે, મારી કામના તમારા દર્શનની છે, અને મોક્ષ તો મારે જોતો જ નથી, મારે જોઈએ છે તો તમારા દર્શન જોઈએ છે. હરિના જન તો મુક્તિ ન માગે. ભગવાનનો ભક્ત ક્યારેય મુક્તિ ન માગે. એ તો વારે વારે જન્મ ચાહે, અને જન્મમાં એક જ વાત હોય, ભગવાનના દર્શન થાય, પરમાત્માનું કીર્તન થાય. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર. ષષ્ઠમ સ્કંદમાં કથા બતાવીએ, અને ત્યાર પછી સપ્તમ સ્કંદમાં ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા પ્રહલાદ માટે, હિરણ્યકશિપુને મારવા. જુઓ, ભગવાનમાં જેને ભરોસો છે, જેને પરમાત્માની અંદર ભરોસો લાગ્યો છે, એનો ભરોસો ભગવાન નથી તોડતા ક્યારે. મંદરાચલ પર્વતમાં 100 વર્ષ તપશ્ચર્યા બાદ બ્રહ્માને પ્રસન્ન કરી અને બ્રહ્મા પાસે વરદાન માંગ્યું કે હું મરું નહીં ક્યારે. ભગવાને કીધું મરવું તો પડશે, બીજું કંઈક માગ. તો હિરણ્યકશિપુએ કીધું કે રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી સૂકાથી નહીં, અસ્ત્રથી શસ્ત્રથી નહીં, માણસ પશુથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરું એવું વરદાન આપો મને. ભગવાને કીધું તથાસ્તુ. તથાસ્તુ કહીને કહ્યું કે તને હું મારું સર્જન ન મારે તો કાંઈ નહીં, પણ જેને મારું સર્જન કર્યું છે ભગવાન નારાયણ તને મારશે, પણ તને મરવું પડશે, એ વાત નક્કી છે. અંતે આપણે બધા જાણીએ છીએ કે એનો જ દીકરો પ્રહલાદ, આખી દુનિયા એનાથી ડરતી હતી, પણ પ્રહલાદ ભગવાનનું નામ લેતો હતો. કારણ માના ઉદરમાં 100 વર્ષ રહ્યા પછી એણે માત્ર ભગવાનનો સત્સંગ જ સાંભળ્યો નારદ પાસેથી. પરમાત્માનો સત્સંગ સાંભળી જ્યારે જન્મ થયો, 5 વર્ષના પ્રહલાદને જ્યારે ભણવા બેસાડ્યા, ત્યારે બાળકોને એણે માત્ર ને માત્ર ભગવાન સંબંધી જ કથાઓ કરી. એના પિતા હિરણ્યકશિપુએ પૂછ્યું કે આ સંસારમાં અભ્યાસમાં તને શું ગમ્યું? તો કહ્યું, પિતાજી, નવધા ભક્તિ કરી મારા ઠાકોરજીને મેળવાય, બીજું કઈ ન કરાય. જે પોતાનાથી વિરુદ્ધમાં ચાલ્યો હતો એના દીકરાને પણ મારવા તૈયાર થઈ ગયા હિરણ્યકશિપુ. કેટલા પ્રયત્નો કર્યા, પર્વત ઉપરથી ફેંકો, પાણીમાં નાખી દીધો, અગ્નિમાં બાળી દીધો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ અપાવ્યા, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે એના સંસારમાં કોણ ચાખે? સંસારમાં વાલા ભક્તજનો, જેને પરમાત્મા સ્વયં એની રક્ષા કરતા હોય. આજે ભગવાને એની રક્ષા કરી છે, પરમાત્મા એની રક્ષા કરી. પણ પછી જ્યારે વૈશાખ મહિનાની 14ના દિવસે સંધ્યાના સમયે પ્રહલાદને બોલાવીને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે કીધું, પિતાજી, ક્યાં છે એવું ન પૂછો, ક્યાં નથી, સર્વત્ર ભગવાન છે. પથ્થરનો સ્તંભ બનાવીને પૂછ્યું કે આમાં તારો નારાયણ છે? હા છે. ભગવાનમાં ભરોસો રાખ્યો, અને એ સમયે મારો નારાયણ આ સ્તંભમાં છે શબ્દ સાંભળ્યા એટલે એને તોડવા માટે હિરણ્યકશિપુ દોડ્યો, પણ સ્તંભ ફાટે છે, અને ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું, અને ભગવાન ઋષિ એમાંથી પ્રગટ થઈ અને હિરણ્યકશિપુને પકડી અને ઉમરામાં લઈ ગયા. ભગવાનનું મોઢું હતું સિંહનું, શરીર હતું આખું માણસનું, અને પોતાના નખ વડે સંધ્યાના સમયે, એટલે રાત ન કહેવાય, દિવસ નહીં કહેવાય, ઉમરામાં એટલે ઘરમાં નહીં, બહાર નહીં, ખોળામાં એટલે આકાશ કે ધરતીમાં નહીં, માણસ કે પશુ નહીં, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય, ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, એવા નખથી ભગવાને એને માર્યો છે. એના પેટને ચેરી અને પરમાત્માએ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાનને એટલો ક્રોધ હતો કે કોઈનાથી ભગવાન શાંત નહોતા થતા. ત્યારે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરીને પરમાત્માને શાંત કર્યા. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો
વચસાં પ્રવાહે નારાધિતું પુરુગુણે રધુના પિપીપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનો ક્રોધ શાંત કરાવ્યો પ્રહલાદજી મહારાજે, અને પછી પરમાત્માએ પ્રહલાદને વાલ કરી અને ભગવાને માફી માગી. પ્રહલાદ, મારે આવવામાં મોડું થયું, મારા લીધે તારે બહુ દુઃખ ભોગવવા પડ્યા, મને માફ કરી દેજે. પરમાત્માએ બ્રહ્માજીને ખખડાવ્યા, બ્રહ્મા જેવા તેવા વરદાન આપો, મારી ઘરવાળી ઓળખતી નથી મને. લક્ષ્મીજી ભગવાનને ઓળખી જ ન શક્યા. પરમાત્માએ પ્રહલાદને કીધું કે હવે તારા વંશમાં કોઈને દંડ આપવો પડશે તો દંડ આપીશ, પણ કોઈને મારીશ નહીં. પછી ભગવાન સપ્તમ સ્કંદની કથાને વિશ્રામ કરે. અષ્ટમ સ્કંદમાં ભગવાને હરિ અવતાર થયો એક ગજેન્દ્ર માટે. પરમાત્માએ માત્ર મનુષ્ય માટે જન્મ લીધા એવું નથી, ભગવાને પશુ માટે, જીવ માટે જન્મ લીધા છે. હાથી બરાબર જ્યારે સરોવરમાં પાણી પીવા ગયો અને મગરના પગમાં એને, મગરના મોઢામાં એનો પગ પકડાઈ ગયો. આ દુનિયામાં આ 4 પગવાળા હાથીની કથા નથી વાલા ભક્તજનો, યાદ રાખજો. આ કથા 4 પગવાળા હાથીની નથી, આ કથા આપણી બધાની છે. આ જીવાત્મા એ હાથી છે, આ સંસાર એ સરોવર છે, અને આમાં કાળ એટલે કે મૃત્યુ એ મગર છે. કાળે પગ પકડ્યો, પત્નીઓ અને એના બાળકો એને છોડી દીધો ભગવાન ભરોસે. પોતે પણ બહુ પ્રયત્ન કર્યા છૂટવા માટેના, ન છૂટી શક્યો. ત્યારે ભગવાનને યાદ કર્યા, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ. અને જ્યારે અંતરમાંથી, નાભીમાંથી અવાજ નીકળ્યો, દ્વારિકામાંથી ભગવાન આવ્યા છે સુદર્શન ચક્રને લઈને. ભગવાને આવીને ઝુંડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાને પોતાનો હાથ હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈ અને હું નામનો ગંધર્વ મગર બન્યો હતો, અને અગત્ય ઋષિના શાપને લઈ અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હાથી બન્યો હતો. બેયને ભગવાને મુક્ત કર્યા. પરમાત્માએ એને છોડાવ્યા. ભગવાનનો અવતાર થયો હરિ અવતાર. ભક્તજનાનામ ક્લેશમ હરતી ઇતિ હરિ. ભગવાનનો હરિ અવતાર થયો. ત્યાર પછી સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથનમાં દેવ અને દાનવો ભેગા મળી અને અમૃત માટે મંથન કરે. એ મંથનમાં સૌ પ્રથમ ઝેર નીકળ્યું તો ભગવાન શિવજીએ લીધું. એણે કંઠમાં ધારણ કર્યું, ભગવાન નીલકંઠ બન્યા. ત્યાર પછી રત્નો નીકળ્યા તો દેવતાઓ લઈ ગયા. ગાય નીકળે તો ઋષિમુનિઓ લઈ ગયા. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો. અને એ સ્વયંવરમાં ભગવાન નારાયણ સાથે લક્ષ્મી પરિણા. ભગવાન લક્ષ્મીજીને લઈને ગયા. ત્યાર પછી ફરી પાછું મંથન થયું. મદિરા નીકળ્યો, રાક્ષસોને આપ્યો. અને છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું અમૃતના કુંભને લઈને. દેવતાઓને અમૃત આપ્યું, પણ એના હાથમાંથી દાનવો જૂટવી ગયા. ભગવાને મોહિની રૂપ લઈ દાનવોને છેતરી
અને એ અમૃત ફરી પાછું દેવતાઓને પીવડાવ્યું. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, અભય ન બન્યા. અભય બનવું હોય તો કથામૃતનું પાન કરવું પડે, અમર બનવું હોય તો અમૃતનું પાન કરવું પડે. તો એ અમૃતને પી અને અમર બન્યા. આ બાજુ અમૃત માટે દેવાસુર સંગ્રામ થયો. પહેલી વખત દેવ અને દાનવના યુદ્ધની અંદર દાનવો મરાયા, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી દાનવોને સજીવન કર્યા. એમાં વિરોચનનો દીકરો બલિ પણ હતો, અને એણે ગુરુદેવના આશીર્વાદ લઈ બીજી વખત સ્વર્ગ ઉપર ચડાઈ કરી. તો સ્વર્ગનું રાજા ઇન્દ્ર એની સામે હારી ગયો અને સ્વર્ગનું રાજ્ય બલિરાજાના હાથમાં આવ્યું. બલિરાજાએ પોતાના ગુરુદેવને પ્રશ્ન કર્યો, બાપજી, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે જ રહે એના માટે શું કરવું જોઈએ મારે? તો કહે છે, તારે વિશ્વજીત યજ્ઞ કરવો પડે, 100 અશ્વમેધ યજ્ઞ કરો. બલિરાજાએ ભરૂચમાં નર્મદા નદીના કિનારે 100 અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરે. 99 યજ્ઞ પૂરા થયા, 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે. અને ત્યારે દેવોની માતા અદિતિએ 12 દિવસનું પયવ્રત કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. પરમાત્મા ચતુર્ભુજ નારાયણ જ્યારે પ્રગટ થયા, કહ્યું કે મારા દીકરાઓનું દુઃખ તમે દૂર કરો.